રાજ્યમાં આકરી ગરમીનો પ્રકોપ શરૂ થયો છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં ભીષણ હીટ વેવની ચેતવણી આપી છે। કચ્છ અને રાજકોટમાં અંગ દજાડતી ગરમી પડશે, જ્યારે અમદાવાદ, વડોદરા અને બનાસકાંઠામાં તાપમાનનો પારો આસમાને પહોંચશે। સૌરાષ્ટ્ર, અમરેલી અને ભાવનગરમાં પણ લૂ ફૂંકાવાની શક્યતા છે। ઉત્તર પૂર્વમાં ગરમ પવનોને કારણે ગરમીમાં વધારો થશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ઉકળાટ સાથે અસહ્ય ગરમીનો અનુભવ થશે। डे वन के लिए अगर हम देखेंगे तो उसमें सौराष्ट्र कच्छ में जो है राजकोट और कच्छ जो एरियाज हैं जहाँ पे हीट वेव जो है देखने को मिल सकता है और तापमान जो है 40 डिग्री के आसपास रहने की संभावना है। डे टू में अगर हम बात करें उसमें सौराष्ट्र कच्छ में राजकोट, कच्छ, अमरेली, भावनगर, सूरत तथा बोटाड जो डिस्ट्रिक्ट्स हैं ये शामिल है, जिसमें हीट वेव जो है देखने को मिल सकता है। साथ ही साथ डे थ्री में भी सेम डिस्ट्रिक्ट्स में जो है हीट वेव की संभावना प्रिवेल करेगी। साथ ही गुजरात रीजन में अगर हम बात करें उसमें डे टू में जो है अहमदाबाद, गांधीनगर, बनासकांठा, सूरत और बड़ौदा डिस्ट्रिक्ट शामिल है, जहाँ पे डे टू और डे थ्री में जो है हीट वेव देखने को मिल सकता है और तापमान 40 तथा 41 डिग्री के आसपास रहने की संभावना है। तो વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશસિંહ રાજપૂત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે ભાવેશ, ધીરે ધીરે તાપમાનનો પારો વધી રહ્યો છે, આગામી સમય માટે શું હવામાન વિભાગની આગાહી છે? ગરમીને લઈને ક્યાં સૌથી વધુ ગરમી પડી શકે? ધરતી વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં જે પ્રકારે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ઉનાળાની શરૂઆત થતાની સાથે જ અમદાવાદ સહિતના જે શહેરો છે તે શહેરોમાં તાપમાનનો પારો છે તે સતત ઊંચો જઈ રહ્યો છે અને જેના કારણે ગરમી અનુભવાઈ રહી છે। વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારે ગરમીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે, તેના સિવાય રાજકોટ છે, અમરેલી છે, સુરેન્દ્રનગર છે, આ બધા જે વિસ્તારો છે કે જ્યાં આગામી દિવસોમાં તાપમાનનો પારો 40 સુધી પહોંચી શકે છે। એટલે કે હીટવેવની જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં કચ્છ, રાજકોટ, વડોદરા, અમદાવાદ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર હોય કે પછી બોટાદ હોય, આ પ્રકારના જે વિસ્તારો છે ત્યાં ગરમી જોવા મળશે। તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી જઈ શકે છે। એટલે કે અમદાવાદ સહિતના ગુજરાતના જે લોકો છે તેમને આગામી દિવસોમાં હીટવેવ જોવા મળશે અને જેના કારણે હવામાન વિભાગ સતત જે રીતે આગાહી વ્યક્ત કરતું હોય છે અને ગરમી વધતાની સાથે જ લૂ લાગવાની અને અલગ અલગ તકલીફો થવાની શરૂ થતી હોય છે, ત્યારે હવે અમદાવાદ સહિતના જે વિસ્તારો છે કે જ્યાં આગામી દિવસોમાં તાપમાનનો પારો જે રીતે વધશે, 40 ડિગ્રી તાપમાન થશે, ત્યારે શહેરીજનોને પણ મુશ્કેલીઓ પડશે અને શહેરીજનોને બપોરના સમયે ન નીકળવાની પણ સૂચના આપવામાં આવતી હોય છે, અપીલ કરવામાં આવતી હોય છે, બિનજરૂરી કારણોસર બહાર ન નીકળવું, આ પ્રકારના સૂચનો આપવામાં આવતું હોય છે। વધુમાં વધુ પાણી પીવું અને હવામાન જે રીતે આગાહી કરતું હોય છે તે રીતે ગઈકાલે પણ અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાન જોવા મળ્યું હતું, ગરમી જોવા મળી હતી અને આગામી 4 થી 5 દિવસ અમદાવાદ સહિતના જે શહેરો છે તેમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી જઈ શકે છે। ધરતી જી ભાવેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ગરમીમાં સતત વધારો થશે, આગામી સમયમાં હજુ પણ 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે।